નમસ્કાર ધોરણ 8ના વાલા વિદ્યાર્થી મિત્રો, ફરીથી એક વખત આપ સર્વનું આપણી સહિયારી યુટ્યુબ ચેનલ ઓશિસ ઓફ નોલેજમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે તમારી વાર્ષિક પરીક્ષાનું સામાજિક વિજ્ઞાન વિષયનું કુલ 80 ગુણનું મોડલ પેપર જોવાના છીએ મિત્રો. તે પહેલાં એક નાનકડી વાત કે જો તમે આપણી ચેનલ પર નવા હો તો પ્લીઝ આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો અને જો વિડીયો લેક્ચર પસંદ પડે તો પ્લીઝ લાઇક કરો. તો ચાલો મિત્રો, પ્રશ્ન નંબર 1 સેક્શન એનો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ઉત્તર આપો. જેમાં પહેલું છે, પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કોણે કરી હતી? તો પંચમહાલ સાથે સંબંધિત એક જ વ્યક્તિ છે જેમનું નામ છે ઠક્કર બાપા. બીજું છે, નીચેનામાંથી કાગડી ગુરુકુલ સાથે કોણ સંકળાયેલા છે? તો એમની અંદર આવશે સ્વામી શ્રદ્ધાનંદ. ત્રીજું છે, સરકાર દ્વારા ઘરે ઘરે પાઇપલાઇન દ્વારા પહોંચાડવામાં આવતો ગેસ કયો છે? તો એમાં આવશે એલપીજી, લિક્વિફાઈ પેટ્રોલિયમ ગેસ, જે રાજકોટ, અહેમદાબાદ જેવા જે મહાનગરો છે તેમની અંદર હાલ કાર્યરત છે. ચોથું છે, ઈસવીસન 1905માં બંગાળના ભાગલા માટે અંગ્રેજોએ કયું કારણ આપ્યું હતું? તો તેમાં એકમાત્ર કારણ હતું વહીવટી કારણ. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે કે ભારતમાં સર્વોચ્ચ અદાલતે કાનૂની ફરિયાદ દૂર કરવા માટે કઈ વ્યવસ્થા શરૂ કરી? તો એમની અંદર જવાબ આવશે ડી, જાહેર હિતની અરજી. છઠ્ઠું છે, ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની રચના કયા ક્રાંતિકારીએ કરી હતી? તો ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની રચના શ્યામજી કૃષ્ણ વર્માએ કરી હતી, જેમણે ઇંગ્લેન્ડ ખાતે કરેલી હતી. સાતમો પ્રશ્ન છે, 2011 પછી હવે કયા વર્ષે ભારતમાં વસ્તી ગણતરી કરવામાં આવશે? તો કુલ 10 વર્ષે થાય છે. તો તેમાં જવાબ આવશે સી, 2021, પરંતુ કોરોનાને લઈને વસ્તી ગણતરી થઈ નથી. આઠમું છે, જનરલ ડાયરનું નામ કઈ કુખ્યાત ઘટના સાથે જોડાયેલું છે? તેમની અંદર આવશે સી, જલિયાવાલા બાગ હત્યાકાંડ, જેમાં ઘણા બધા નિર્દોષ લોકોને પણ ગોળીઓથી વીંધી નાખવામાં આવ્યા હતા. નવમો પ્રશ્ન છે, વ્યક્તિ સાથે બિનકાયદાકીય અનીતિભર્યો વ્યવહાર એટલે શું? તો તેમાં આવશે ભ્રષ્ટાચાર. 10મો છે, નીચેનામાંથી કઈ ભારતની આંતરિક સમસ્યા નથી? તો તે છે ગરીબી. 11મો છે, નીચેનામાંથી કયા સરકારની માલિકીના કે જાહેર ક્ષેત્રોના ઉદ્યોગો છે? તો તેમાં આવશે ઓએનજીસી. 12મો પ્રશ્ન છે કે તમારે દાંડી કૂચ સમયનું દાંડી સ્થળ જોવા કયા જિલ્લામાં જવું પડશે? તો તેમાં આવશે નવસારી. 13મો પ્રશ્ન છે, આપેલ ચિત્રમાં એક સંસ્થાનું પ્રતીક દર્શાવેલું છે. આ ચિત્ર યુએનની કઈ સંસ્થા સાથે સંબંધિત છે? તો ILO, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, એટલે કે આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન. ત્યારબાદ 14મો પ્રશ્ન છે મિત્રો, યુએનની સામાન્ય સભાના પ્રમુખ તરીકે ભારતની પ્રથમ મહિલા કોણ હતા? તો તેમાં આવશે વિજયાલક્ષ્મી પંડિત. 15મો પ્રશ્ન છે, નીચેનામાંથી ભારતના રાષ્ટ્રપ્રમુખ પદે કોણ ન હતું? તો નરેન્દ્ર મોદી, કારણ કે તે રાષ્ટ્રપ્રમુખ ન હતા, વડાપ્રધાન છે અત્યારે હાલમાં. 16મો પ્રશ્ન છે, વિજ્ઞાન અને યંત્રો દ્વારા તને અમુક સમય સુધી ઘણો ફાયદો થઈ શકે છે, પરંતુ અંતે તને તરાજી જ મળશે અથવા તો તબાહી જ મળશે. તો તેમાં આવશે ઇન્દુલાલ યાજ્ઞિક. ત્યારબાદ સેક્શન બી નો પ્રશ્ન છે કે નીચે આપેલી ખાલી જગ્યાઓ પૂરો, જેમાં 17મી જે ખાલી જગ્યા છે કે હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું પ્રથમ સંમેલન ખાલી જગ્યાના પ્રમુખ પદે મળ્યું હતું. આ પ્રશ્નનો જવાબ તમારે મને કમેન્ટ કરીને જણાવવાનો છે. ત્યારબાદ 18મો પ્રશ્ન છે કે ભારતમાં સર્વોચ્ચ અદાલત દિલ્હી શહેરમાં આવેલી છે. 19મું છે, વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ભારત બીજા ક્રમે છે. તથા 20મો પ્રશ્ન છે કે 5 થી 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનો કાયદો છે. ત્યારબાદ નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. જેમાં 21મો પ્રશ્ન કે દયાનંદ સરસ્વતીએ બ્રહ્મો સમાજની સ્થાપના કરી હતી. તો તે સાચું છે. 22મું, વૃક્ષોનું પ્રમાણ ઓછું થવાથી ઝેરી વાયુ CO2નું પ્રમાણ ઘટવા લાગ્યું છે. તો તે પણ ખોટું છે. 23મો છે, સર્વોચ્ચ અદાલતની કુલ સંખ્યા 1 છે. તો તે પણ સાચી વાત છે. 24મો પ્રશ્ન છે, નાઇલ નદી દુનિયાની સૌથી લાંબી નદી છે. તો આ વાત પણ સાચી છે. નીચે આપેલા જોડકા યોગ્ય રીતે જોડવાના છે. જેમાં 25મું છે કે બ્રહ્મોસ સમાજ, તો તેમાં આવશે દયાનંદ સરસ્વતી એટલે કે એ. 26મો છે, ચલો દિલ્હી, તો તેમાં આવશે સુભાષચંદ્ર બોઝ. 27મું છે, અસહકારનું આંદોલન, તેમાં આવશે ગાંધીજી. અને 28મું છે, વ્યક્તિગત સત્યાગ્રહ, તો તેમાં આવશે વિનોબા ભાવે. ત્યારબાદનો પ્રશ્ન નંબર 3 છે, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં ઉત્તરો લખો. તેમાં ગમે તે 8 લખવાના છે, પણ મિત્રો અહીંયા બધા જ લખેલા તૈયાર છે. પહેલું છે, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે કયા વિદ્યાલયની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો? તો તેમનો જવાબ આવશે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે હિન્દુ બાલિકા સરકારી વિદ્યાલયની સ્થાપનામાં ભાગ ભજવ્યો હતો. બીજું છે, વડોદરામાં
કલાભવનની સ્થાપના કોણે કરી હતી? તો વડોદરામાં કલાભવનની સ્થાપના મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા કરવામાં આવી હતી. વિદ્યાની દ્રષ્ટિએ ખૂબ જ સારું સયાજીરાવ ગાયકવાડનું વડોદરા. ત્રીજું છે રાજ્ય પુનઃરચના પંચના અધ્યક્ષ કોણ હતા? તો રાજ્ય પુનઃરચના પંચના અધ્યક્ષ સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયમૂર્તિ ડોક્ટર ફઝલ અલી હતા. ત્યારબાદ છે ચોથું, ઉદ્યોગ શબ્દનો અર્થ શું છે? તો ઉદ્યોગ શબ્દનો અર્થ છે મિત્રો કે કોઈ પણ કાચા માલનું યાંત્રિક સાધનોની સહાય દ્વારા સ્વરૂપ બદલીને તેની ઉપયોગિતામાં વધારો કરનાર પ્રવૃત્તિને ઉદ્યોગ કહેવામાં આવે છે. પાંચમો પ્રશ્ન છે કે માનવીની પાયાની મૂળભૂત જરૂરિયાતો કઈ કઈ છે? તો એમાં આવશે અન્ન, વસ્ત્ર અને રહેઠાણ એ માનવીની પાયાની મૂળભૂત જરૂરિયાતો છે. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે કે જાતિ પ્રમાણની સંકલ્પના સમજાવો. તો એમનો જવાબ આવશે કે દર 1000 પુરુષોની વસ્તીમાં સ્ત્રીઓની સંખ્યાના પ્રમાણને સ્ત્રી પુરુષ પ્રમાણ એટલે કે જાતિ પ્રમાણ કહેવામાં આવે છે. સાતમો પ્રશ્ન છે કુદરતી આપત્તિ કોને કહેવાય? તો એમનો જવાબ છે કે જે આપત્તિ માટે કુદરતી બળો કે સંજોગો કારણભૂત હોય તે આપત્તિને કુદરતી આપત્તિ કહેવામાં આવે છે. અને આઠમો પ્રશ્ન છે કે દાવાનળ કોને કહેવાય? તો એમનો જવાબ છે કે જંગલો કે ઘાસ ભૂમિના વિસ્તારોમાં ફેલાતી ભયાનક અને વિનાશકારી આગને દાવાનળ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 9મો છે કે વડી અદાલતમાં મુકદ્દમો કેવી રીતે ચાલે છે? તો એમનો જવાબ આવશે કે વડી અદાલતમાં ન્યાયાધીશ સમક્ષ મુકદ્દમો અંગે આરોપી અને ફરિયાદીના વકીલો દલીલો કરે છે. જરૂર જણાય તો આરોપી કે ફરિયાદીને ખાસ હાજર રાખવામાં આવે છે અને બંને પક્ષોનો વિવાદ સાંભળ્યા પછી ન્યાયાધીશ ચુકાદો આપે છે. ત્યારબાદ 10મો પ્રશ્ન છે સમાજનો કયો વર્ગ મોટા ભાગે વંશ પરંપરાગત ગરીબીનો પણ ભોગ બને છે? તો એમનો જવાબ આવશે કે વિકાસ માટેની કોઈ સુવિધા વિહોણો તેમજ એની જેથી અન્યાયનો પ્રતિકાર કરવાની ક્ષમતા લુપ્ત થઈ ગઈ છે તેવો સમાજ શોષિત અને વંચિત વર્ગ મોટા ભાગે વંશ પરંપરાગત ગરીબીનો પણ ભોગ બને છે. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 4. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. તેમાં કોઈ પણ 4 લખવાના છે. તેમાં પહેલું જોઈએ કે અંગ્રેજોના આગમન પહેલા ભારતમાં શિક્ષણની સ્થિતિ કેવી હતી? તેમનો જવાબ આવશે કે પ્રાચીન ભારતમાં નાલંદા, તક્ષશિલા, વિક્રમશિલા, વલ્લભી વગેરે વિશ્વવિખ્યાત વિદ્યાલયો, વિદ્યાપીઠો, શિક્ષણ સંસ્થાઓ હતી. અહીં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. અનેક પ્રકારના વિષયો શીખવવામાં આવતા હતા. આ વિદ્યાપીઠોએ લગભગ 400 થી 500 વર્ષ ભારતમાં વિદ્યાની જ્યોત પ્રજ્વલિત રાખી હતી. આ વિદ્યાપીઠો ઈસુની 10મી અને 11મી સદીમાં અસ્ત પામી હતી. મુગલ યુગ દરમિયાન ભારતમાં મુખ્યત્વે અકબરના શાસન દરમિયાન ફારસી, ઉર્દુ અને સ્થાનિક ભાષાઓમાં શિક્ષણનો નોંધપાત્ર પ્રચાર થયો હતો. મુગલ યુગના પતન પછી હિન્દુ ધર્મસ્થાનોમાં ચાલતી પાઠશાળાઓ અને મસ્જિદોમાં ચાલતી મદરેસાઓમાં શિક્ષણ અપાતું હતું. એ સમયના શિક્ષણનું સ્વરૂપ જૂનું અને મર્યાદિત હતું. તદુપરાંત તેમાં માત્ર પ્રાથમિક કક્ષા સુધીના જ શિક્ષણની વ્યવસ્થા હતી. પરિણામે શિક્ષણનો વ્યાપ વધ્યો નહીં. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે ભારતમાં સાયમન કમિશનનો કેવો વિરોધ થયો? તેમનો જવાબ આવશે કે સાયમન કમિશનના સભ્યોમાં એક પણ ભારતીય સભ્ય ન હોવાથી ભારતના લોકો અને બધા જ રાજકીય પક્ષોએ સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો. ભારતમાં સાયમન કમિશનના સભ્યો જ્યાં જ્યાં ગયા ત્યાં દેખાવકારોએ સાયમન ગો બેક, સાયમન પાછો જા ના નારાઓથી વિરોધ કર્યો. દેખાવકારોને વિખેરવા ઘણી જગ્યાએ અંગ્રેજ સરકારે લાઠીચાર્જ, ટીયર ગેસ અને ગોળીબારનો ઉપયોગ કરી દમન ગુજાર્યો. ઉત્તર પ્રદેશમાં જવાહરલાલ નહેરુ અને ગોવિંદ વલ્લભ પંત પર લાઠીચાર્જ થયો. તેમાં જવાહરલાલ નહેરુ ઘાયલ થયા અને ગોવિંદ વલ્લભ પંત વિકલાંગ થયા. લાહોરમાં શાંત વિરોધ પ્રદર્શન દરમિયાન લાલા લજપતરાય પર સખત લાઠીચાર્જ થયો અને લાઠીચાર્જથી ઈજાઓના કારણે પાછળથી તેઓનું અવસાન થયું. લાલા લજપતરાયના અવસાનના સમાચારથી વીર ભગતસિંહ, સુખદેવ, જગતગુરુ વગેરે ક્રાંતિકારીઓ ઉશ્કેરાયા અને તેમણે લાલા લજપતરાય પર લાઠીચાર્જનો આદેશ આપનાર અંગ્રેજ પોલીસ અધિકારી ચાંડર્સની હત્યા કરી. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે જમશેદપુરમાં લોખંડ પોલાદના ઉદ્યોગનો વિકાસ કયા કારણોથી થયો તે તમારે જણાવવાનું છે. તેમનો જવાબ આવશે કે જમશેદપુરમાં લોખંડ પોલાદના ઉદ્યોગનો વિકાસ મુખ્યત્વે આ કારણોથી થયો. પહેલું છે જમશેદપુર બંગાળ નાગપુર રેલવે માર્ગ પર કાળી માટી સ્ટેશનથી માત્ર 32 કિમી દૂર હતું. બીજું જમશેદપુરની નજીક આવેલ ઝરિયાની ખાણોમાંથી કોલસો મળી રહે છે. ત્રીજું
છત્તીસગઢની ખાણોમાંથી લોહ અયસ્ક, ચૂનાના પથ્થરો, ડોલોમાઇટ અને મેંગેનીઝ પ્રાપ્ત થાય છે. ચોથું, જમશેદપુરની પાછે આવેલી સુવર્ણરેખા અને ખરકઈ નદીમાંથી કારખાના માટે પાણીનો પુરવઠો પૂરતો મળી રહે છે. પાંચમું, જમશેદપુરના લોખંડ પોલાદ માટે દેશમાં વિશાળ બજાર હતું અને જમશેદપુરના લોખંડ પોલાદ ઉદ્યોગના વિકાસ માટે સરકારી પ્રોત્સાહનો રૂપે પૂરતી મૂડી મળી હતી. આ બધા કારણો જવાબદાર હતા. ત્યારબાદ ચોથું છે આપત્તિની અસરો ટૂંકમાં વર્ણવો. તેમાં પહેલું છે આપત્તિને લીધે સ્થાવર કે જંગમ મિલકતોને ભારે નુકસાન થાય છે કે નાશ પામે છે. એ મિલકતોનું નવેસરથી બાંધકામ કરવા માટે સરકારને કરોડો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. તેથી વિકાસના ચાલુ કામો બંધ કરવા પડે છે. બીજું છે, જે પરિવારોએ કમાનાર વ્યક્તિ ગુમાવ્યો છે તેમની આર્થિક સ્થિતિ ભારે કફોડી બને છે. ત્રીજું, આપત્તિમાં કાયમી વિકલાંગ બનનાર વ્યક્તિઓ માનસિક સ્વાસ્થ્યતા ગુમાવે છે. તેઓને માનસિક યાતનામાંથી બહાર લાવી તેમનું પુનર્વસન કરવાનું કામ ભારે પડકારજનક બને છે. અને ચોથું, નિર્દોષ બાળકો અને સ્ત્રી પુરુષોનું એકાળે અવસાન થાય. અનાથ બનેલા બાળકોની અને નિરાધાર બનેલા વૃદ્ધોની હાલત કફોડી બને છે. તેઓથી સાર સંભાળનો બંદોબસ્ત કરવો ઘણો કઠિન છે. પાંચમો પ્રશ્ન છે કે જૂનાગઢ રાજ્યનું ભારતીય સંઘ કેવી રીતે વિલીનીકરણ કરવામાં આવ્યું? તો જવાબ આવશે કે જૂનાગઢના નવાબે પોતાના રાજ્યનું પાકિસ્તાન સાથે જોડાણ કર્યું. પાકિસ્તાને તેને મંજૂર કર્યું. તેના વિરોધમાં મુંબઈમાં જૂનાગઢના નાગરિકોએ જૂનાગઢને ભારતીય સંઘમાં જોડવા માટે આરજી હુકુમતની સ્થાપના કરી. સૌરાષ્ટ્રના લગભગ બધા રાજ્યોએ અને લોકોએ નવાબના પાકિસ્તાન સાથેના જોડાણનો ભારે વિરોધ કર્યો. જૂનાગઢના નવાબે રાજ્યની પ્રજાને ત્રાસ આપવા માંડ્યો. સરદાર પટેલે જૂનાગઢના નવાબ સામે પગલાં લેવાનું નક્કી કર્યું. ભારતના સૈન્યે જૂનાગઢને ચારો તરફથી ઘેરી લીધું. આખરે નવાબ પોતાની સલામતી માટે પાકિસ્તાન ભાગી ગયો અને ભારત સરકારે જૂનાગઢનો કબજો લીધો. એ પછી લોકમત લેવામાં આવ્યો તો લોકોએ પ્રચંડ બહુમતીથી જૂનાગઢને સંપૂર્ણપણે ભારત સંઘ સાથેના જોડાણને સમર્થન આપ્યું. આમ સરદાર પટેલની કુનેહ અને જૂનાગઢના નાગરિકોની પ્રબળ ઈચ્છાશક્તિ વડે જૂનાગઢનું ભારત સંઘ સાથે જોડાણ વિલીનીકરણ કરવામાં આવ્યું. પ્રશ્ન નંબર 5 અ છે. નીચેના પ્રશ્નોના ઉત્તર 7-8 વાક્યોમાં લખો. તેમાં ગમે તે 3 લખવાનું છે. ઓકે, તો એમાં પહેલો પ્રશ્ન છે કે કયો ઉદ્યોગ મુખ્યત્વે આધુનિક ઉદ્યોગના કરોડરજ્જુ તરીકે ઓળખાય છે અને શા માટે? તો એમનો જવાબ આવશે કે લોખંડ પોલાદ ઉદ્યોગ મુખ્યત્વે આધુનિક ઉદ્યોગના કરોડરજ્જુ તરીકે ઓળખાય છે. એનું કારણ પહેલું કે આપણા ઉપયોગની ઘણી બધી ચીજવસ્તુઓ પોલાદમાંથી બનેલી હોય છે અથવા પોલાદમાંથી બનેલા ઓજારો અને મશીનોમાંથી બનેલી હોય છે. બીજું, વાહનો, રેલગાડીઓ, પરિવહનના અન્ય સાધનો વગેરે લોખંડ પોલાદમાંથી બનાવવામાં આવે છે. ત્રીજું, સોય, સેફ્ટી પિન કે ટાંકણીથી માંડીને કદાવર યંત્રો લોખંડ પોલાદમાંથી જ બને છે. ચોથું, ખનિજ તેલના કૂવાનું સારકામ પોલાદમાંથી બનેલા મશીનો વડે કરવામાં આવે છે. પાંચમું, પોલાદમાંથી બનેલા પાઇપલાઇનો દ્વારા પેટ્રોલિયમની પેદાશોનું પરિવહન કરવામાં આવે છે. છઠ્ઠું, જમીનમાંથી ખનિજોનું ખોદકામ પોલાદના ઉપકરણો વડે થાય છે. સાતમું, ખેતીના ઓજારો મોટાભાગે પોલાદના બનાવાય છે. આઠમું, મોટી ઇમારતોનું માળખું એટલે કે સ્ટ્રક્ચર પોલાદનું બનાવવામાં આવે છે. અને નવમું છે સંરક્ષણની શસ્ત્ર સામગ્રી લોખંડ પોલાદમાંથી બનાવાય છે. આ ઉપરાંત બીજા અનેક ઉદ્યોગોના વિકાસને આધાર પણ લોખંડ પોલાદના ઉદ્યોગ પર રહેલો છે. આમ ઉપરયુક્ત કારણો લોખંડ પોલાદના ઉદ્યોગને આધુનિક ઉદ્યોગના મેરુદંડ એટલે કે કરોડરજ્જુ તરીકે પુરવાર કરે છે. બીજું છે ન્યાયતંત્રની જરૂરિયાત સમજાવો. તો મિત્રો, ન્યાયતંત્રની જરૂરિયાત છે આરોપીએ કરેલા ગુનો સાબિત ન થાય ત્યાં સુધી તે ગુનેગાર ગણાતો નથી. એ સિદ્ધાંત ભારતીય ન્યાય પ્રણાલીએ સ્વીકારેલો છે. કોઈ પણ નિર્દોષ વ્યક્તિને સજા ન થાય તે માટે ન્યાયતંત્રમાં પૂરતી સાવચેતી રાખવામાં આવે છે. એ સાથે કોઈ દોષિત વ્યક્તિ કાયદાની પકડમાંથી છટકી ન જાય તેની પણ ખાસ તકેદારી ન્યાયતંત્રમાં રાખવામાં આવી છે. ન્યાયતંત્રના બારણેથી નિર્દોષ ગુનેગારો છટકી જાય તે નિર્દોષ અને દોષિત ગુનેગારો છટકી જાય તે સમગ્ર સમાજ માટે ખતરારૂપ બને છે, કારણ કે તેનાથી પ્રજાનો ન્યાયની પ્રક્રિયામાંથી વિશ્વાસ ઉડી જાય છે. સમાજમાં ભયની પરિસ્થિતિ ઊભી થાય છે. સમાજમાં અશાંતિ, અસલામતી અને અવ્યવસ્થા સર્જાય છે. એટલે કોઈ પણ દોષિત સજામાંથી છટકી ન જાય તેની કાળજી રાખવી ખૂબ જરૂરી છે, કારણ કે તે
એમ માનતો થઈ જાય છે કે કાયદો શિક્ષા કરી શકતો નથી, તેથી તે કાયદાનો ડર રાખ્યા વિના વધુને વધુ ગુનાઓ કરવા પ્રેરાય છે. આમ ગુનેગારોને ઉચિત શિક્ષા કરી સમાજમાંથી ગુનાખોરી નાબૂદ કરવા ન્યાયતંત્રની જરૂરિયાત છે. બીજો પ્રશ્ન છે, સમાજના પછાત વર્ગોમાં સામાજિક ન્યાય માટે સરકારે કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકી છે? મિત્રો, તો સમાજના પછાત વર્ગોના સામાજિક ન્યાય માટે સરકારે નીચે દર્શાવેલી યોજનાઓ અમલમાં મૂકી છે. પહેલું છે, સમાજના પછાત વર્ગોનું પ્રતિનિધિત્વ જળવાય અને તેમની માંગણીઓ રજૂ થઈ શકે તે માટે દેશની સંસદ, રાજ્યોની વિધાનસભાઓ અને પંચાયતી સંસ્થાઓમાં કેટલીક બેઠકો અનામત રાખવામાં આવે છે. બીજું, સમાજમાં વંચિત અને શોષિત વર્ગમાં શિક્ષણનું પ્રમાણ વધે અને તેનાથી તેમની સામાજિક સ્થિતિમાં વધારો થાય એ માટે શૈક્ષણિક સંસ્થાઓમાં તેમના પ્રવેશ માટે કેટલીક જગ્યાઓ અનામત રાખવામાં આવે છે. અને ત્રીજું છે, સામાજિક પછાત વર્ગોને આત્મનિર્ભર બનાવવા માટે કેટલાક નાના વ્યવસાયો, ગૃહ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો વગેરે શરૂ કરવામાં વ્યાજ મુક્ત ઓછા વ્યાજથી લોન આપવામાં આવે છે. રિક્ષા જેવા વાહનો ખરીદવા માટે પણ તેમને લોન આપવામાં આવે છે. ચોથું, ગરીબી રેખા નીચે જીવન જીવતા લોકોને વપરાશી જીવન જરૂરિયાતની વસ્તુઓ જાહેર વિતરણ પ્રણાલી હેઠળ વ્યાજબી ભાવની દુકાનો દ્વારા નિયત જથ્થામાં રાહત દરે પૂરી પાડવામાં આવે છે. અને પાંચમું છે કે પછાત વર્ગોના યુવક યુવતીઓને ઉચ્ચ શિક્ષણ પૂરું કરે ત્યાં સુધીની આર્થિક સહાય રૂપે સ્કોલરશીપ, ફી માફીની સુવિધા, આશ્રમ શાળાઓ વગેરે સગવડો પૂરી પાડવામાં આવે છે. ત્રીજું છે, કૃષિના ક્ષેત્રે આવેલ પરિવર્તન વિશે સમજાવો. તો એમનો જવાબ આવશે મિત્રો કે ભારત કૃષિ પ્રધાન દેશ છે. કૃષિ ભારતનો મુખ્ય વ્યવસાય છે. ભારતમાં કૃષિ માટે પૂરતી જમીન છે, પરંતુ પરંપરાગત સાધનોથી ખેતી થતી હોવાથી ઉત્પાદન ઘણું ઓછું થાય છે. આઝાદી પછી પંચવર્ષીય યોજનાઓમાં કૃષિ ક્ષેત્રનો વિકાસ કરવા પગલાં ભરવામાં આવ્યા છે. સુધારેલા બિયારણો, રાસાયણિક ખાતરોનો વધેલો ઉપયોગ, ખેડૂતોનો પુરુષાર્થ, વીજ વિતરણની વ્યવસ્થા, સિંચાઈની વધેલી સવલતો વગેરે પરિબળોથી ખેતીના ઉત્પાદનોમાં અસાધારણ વધારો થયો છે. ભારત અન્નના ઉત્પાદન ક્ષેત્રે સ્વાવલંબી બન્યું છે. દેશમાં હરિયાળી ક્રાંતિ થઈ ખેતીના સ્તરને સુધારવા માટે અને ખેડૂતોને કૃષિલક્ષી માર્ગદર્શન આપવામાં સહકારી પ્રવૃત્તિનો નોંધપાત્ર ફાળો છે. હરિયાળી ક્રાંતિથી ઘઉં અને ડાંગરના પાકમાં ઉત્પાદનમાં વિક્રમજનક ઉત્પાદન થયું છે. દેશમાં પહેલાં જ્યાં ખાદ્ય અનાજની અછત હતી ત્યાં આજે અનાજના પર્યાપ્ત ભંડારો છે. અનાજના બફર સ્ટોકને કારણે દુકાળ કે અછતની પરિસ્થિતિનો સરળતાથી સામનો કરી શકાય છે. ચોથો પ્રશ્ન છે કે બાળ લગ્ન અને કન્યા કેળવણીના અભાવ જેવી સમસ્યાઓને કારણે વ્યક્તિ અને સમાજના વિકાસમાં કેવા અવરોધો આવે છે? તેમાં જવાબ આવશે કે બાળ લગ્ન અને કન્યા કેળવણીના અભાવ જેવી સમસ્યાઓ માનવતાની વિરોધી અને વ્યક્તિત્વના વિકાસને અવરોધે છે. બાળક લગ્ન બાળકના શરીર અને માનસિક વિકાસને અવરોધે છે, તેમજ તેમની શૈક્ષણિક પ્રગતિમાં પણ મોટો અવરોધ ઊભો કરે છે. બાળ લગ્નના પરિણામે સ્ત્રી પુરુષોમાં કજોડાની સ્થિતિ સર્જાય છે. આ સંજોગોમાં મોટા ભાગે સ્ત્રીને જિંદગી પર્યંત શોષણનો ભોગ બનવું પડે છે. કન્યા કેળવણીના અભાવે સ્ત્રીઓ વિકાસથી વંચિત રહી જાય છે. તેઓ સ્વાવલંબી અને સન્માનભર્યું જીવન જીવી શકતી નથી. તેઓ પોતાના બાળકોનું ઉચિત ઘડતર કરી શકતી નથી, કારણ કે બાળકોના ઘડતરમાં સ્ત્રીનું યોગદાન મહત્વપૂર્ણ છે. સ્ત્રીઓને શિક્ષણ ન મળે તો ભવિષ્યનો સમાજ પાંગડો બને છે. આમ બાળ લગ્ન અને કન્યા કેળવણીના અભાવ જેવી સમસ્યાઓને કારણે વ્યક્તિ અને સમાજના વિકાસમાં અનેક પ્રકારના અવરોધો આવે છે. હવે મિત્રો, વિડીયો ઘણો લાંબો થતો જાય છે, તો આપણે પ્રશ્નો જે છે તે જોઈતા જઈએ. હું સ્ક્રોલ કરતો જાઉં છું અને તમારે જોતું જવાનું છે મિત્રો, જેથી કરી અને તમને સારામાં સારું એવું રિઝલ્ટ મળી શકે અને અહીંયા આપણું જે પેપર છે તે પૂર્ણ થાય છે. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.